સુરતમાં વધતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાં 360 ડિગ્રી મૂવિંગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે। આ કેમેરાનો એક્સેસ સંબંધિત મિલ માલિકો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે રહેશે। શિયાળાના સમયમાં ધુમ્મસના કારણે રજકણો ઉપર જઈ શકતા નથી, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે। કોઈપણ મિલમાંથી વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હશે તો પછી કેમેરાની મદદથી ઝૂમ કરી તપાસ પણ કરવામાં આવશે। મિલની ચીમની નજીકનો વિડીયો કેપ્ચર કર્યા બાદ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવશે। જો નોટિસ બાદ પણ પ્રદૂષણયુક્ત ધુમાડો નીકળશે તો સંબંધિત મિલને ક્લોઝર નોટિસ આપવામાં આવશે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના બધા ઘટકો જેમ કે સચિન છે, પાંડેસરા છે, પછી પલસાણા છે, કડોદરા છે, સિટીનો વિસ્તાર છે, એ રીતે અમે લોકોએ ભેગા કરીને અમુક દરેક વિસ્તારમાં એક જો હાઈ ડેફિનેશનના જે ઝૂમિંગ કેમેરા આવે છે તે અમે લગાવવાનું નક્કી કર્યું અને એની જે કનેક્ટિવિટી છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે રિજિયનલ ઓફિસર છે એને પણ એમાં કનેક્શન આપેલું છે। વર્ષના અંતિમ દિવસે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। મોટી સંખ્યામાં ભક્તોએ અંતિમ દિવસના માતાજીના દર્શનનો લાભો લીધો હતો। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આ શક્તિપીઠમાં મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી। समस्त जीव कल्याण माटे होमात्मक महागणेश याग, होमात्मक सचंडी याग અને યજ્ઞની ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે વર્ષનો છેલ્લો દિવસ છે। ગયું વર્ષ તો જે ગયું એ પ્રમાણે બધાનું ગયું, પણ આવતું વર્ષ, આવનારું વર્ષ બધાને તમામને સુખ સંપત્તિ, સુખ સમૃદ્ધિ, માના આશીર્વાદ મળી રહે એ માટે મા અંબાના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ કોટી વંદન। વર્ષ પૂરું થાય અને નવું વર્ષ શરૂ થાય એક પરંપરા છે અને આ પરંપરા પ્રમાણે જોવા જઈએ તો જે ભારત આગળ વધી રહ્યું છે અને ભારતની જે પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિમાં નવો વધારો થાય એવી અપેક્ષા, આશા અને વિશ્વાસ સાથે એ નવા વર્ષને આવકારીએ। આજે 31 છે, અમે અહીંયાથી બાલારામ વન શિબિર માટે જતા હતા, પણ નવા વર્ષની ઉજવણી અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ બાળકોની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન મળે અને એની ઓળખ થાય એ માટે અમે 31મી ડિસેમ્બરે અહીંયા માતાજીના દર્શન કર્યા। માતાજીના ચાચર ચોકમાં સરસ એવા ગરબા રમ્યા। આજે 2025 વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 છે। 31 એટલે વહેલી સવારથી કહી શકાય છે કે અંબાજી મંદિરમાં આરતીથી લઈ અને દર્શન માટે લાંબી ભીડ જોવા મળી હતી અને ચોક્કસપણે કહી શકાય છે કે જ્યારે આજે 2025નો છેલ્લો દિવસ છે, 31 છે, ત્યારે લોકો અનેક પ્રકારે તેની વિદાય આપતા હોય છે। પણ અંબાજીમાં જે રીતે બતાવી છે કે સાંસ્કૃતિક ધર્મ એટલે કે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે આપ જે રીતે સમગ્ર જોઈ રહ્યા છો, હોમ હવન ઇત્યાદિ કરી અને આ સમગ્ર હોમ હવન કરી અને આ જૂના વર્ષને એટલે કે 2025ને વિદાય આપવા માટે અને જન કલ્યાણ અને વિશ્વ સુખાકારી માટેનો હોમ અગ્નિ ઇત્યાદિનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારું વર્ષ જે છે 2026નું જે ખૂબ જ સુખાકારી અને સનાતન ધર્મ સાથેનો એટલે કે ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેવા આશા સાથેના આ નવા વર્ષની શરૂઆત થાય તેવી અહીંયા અપેક્ષા કરાઈ રહી છે। અને અહીંયા વિપ્રો મંડળ દ્વારા અને અન્ય બ્રાહ્મણો દ્વારા છે, ગુજરાતના બ્રાહ્મણો દ્વારા છે, એ મોટા એક યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને હાલ તબક્કે જે રીતે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી છે તે જ રીતે કહેવાય છે કે આ જે વર્ષ છે 2026નું સનાતનનો ધર્મનો વર્ષ બની રહે તેવી અપેક્ષા રખાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી। યાત્રાધામ